ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને? મજામાં દેશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં તો એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજ છે ને સવારનું તમને હું વાતાવરણ પહેલાં તો બતાવી દઉં। જો ચારેય બાજુ છે ને આજ તો સવારથી છે ને વાદળા દેખાતા નથી અને વરસાદ આવે એવું રાતનો પણ થોડોક વરસાદ આવ્યો તો બહુ ઝાઝો જ નહીં પણ થોડા છાંટા આવ્યા હતા। તો આજે છે ને અમારે છે ને જવાનું છે ભૂરીના પિયર। હવે એ જો આ બાજુ છે ને તૈયાર થાય, જો આ બાજુ છે ને તૈયાર થાય છે અને હવે છે ને આપણે પછી છે ને ત્યાં શું છે ને એ તમને છે ને ભૂરી કહી છે ત્યાં આપણે શું લેવા જવાનું છે ને એ તમને જો તો હે ને આજે હે ને મારી મમ્મી અને મારા પપ્પા હે વરત ઉજવે છે ને, તો આપણે દશામાના એ વરત ઉજવે છે તો આપણે જવાનું છે અહીંયા। તો અમે જો તૈયાર થઈ ગયા હેવી અને ઢીંગુનાથમાં હજુ ભાગની ઠેલી છે અને અમારે જવાનું છે ભેટે। તો હે ને આપણે ફટાફટ તૈયાર તો થઈ ગયા સવારમાં। તો હવે આપણે જવા માટે નીકળવાનું છે હોતન અને આપણે હે ને વહેલું પાછું પણ આવી જવાનું છે 3 વાગે તો આપણે પાછું વી આવવાનું છે। તો આપણે અત્યારમાં તો હાલો ફટાફટ તૈયાર થઈ અને વહી જાવી। તો મિત્રો આજે છે ને ભૂરીન પપ્પાની વ્રત ઉજવે છે તો આપણે છે ને અહીંયા જવાનું છે। તો જો આ બાજુ છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર છે ને। જો આ બાજુ આપણે રુદ્રભાઈ તૈયાર થઈ ગયા છે, આપણે ઢીંગલી અને આ બાજુ ભૂરી ત્રણેય તૈયાર થઈ ગયા અને હજી મારા મમ્મી હોતીને આવે એટલે ઓલા ઘરે જઈ ત્યાં ખબર પડે કે તૈયાર થયા છે કે નથી થયા। તો હાલો છે ને હવે ફટાફટ નીકળી જાય। જો વરસાદનો ફૂલ માહોલ છે, હવે આનું ક્યારેય નક્કી ન હોય ક્યારે આવી જાય આવું। તો અને આપણે છે ને આપણું બ્લેક મેના રાણી લઈને જવાનું છે। તો વચ્ચે વરસાદ આવે ને છોકરા બે હારે લઈ જવાના છે એટલે છે ને વરસાદ આવે ને તો પછી વચ્ચે કેવરાવશે એટલે ફટાફટ છે ને અત્યારમાં નીકળી જાય અને વહેલા અહીંયા પૂગી જાય। તો ફાઇનલી હે ને મિત્રો જો આપણે વિયાયા હવે ભેટે મારી મમ્મી એના ઘરે, મારી મમ્મી ઘરે સુરત દાદા ઉગીને કેટલાય ચડી ગયા છે અને આ બાજુ જો મારી માસી અને મારી હાહુ ભૂરિયાને તેડીને હેલા જાય। આ બાજુ અમારી મીરાબેન હેલા જાય છે, આ બાજુ કોઈ પાણી પણ હારે છે અને આપણે હે ને તો વિયાયા હે થોડુંક મોડું થઈ ગયું હતું। તો આપણે હાલો હે ને આજે દશામાના વ્રત ઉજવે છે ને તો આપણે હે ને ફટાફટ આપણે ઘરે વહી જાવી। પછી આપણે તો ફાઇનલી હે ને આપણે ઘરે પહોંચી ગયા heavy અને ઘરે પહોંચી ગયા હે તો આ બાજુ હે ને માતાજીની લાપસીના આંધણ મુકાઈ છે। જો તપેલા ચડાવી દીધા, ચૂલે પાણી મુકાઈ ગયા છે અને આ બાજુ પણ બધા બેઠા છે। આ મારા બાપુ છે અને કા બાપુ હા લે જો આ બાજુ મારા બાપુ છે ને આ બાજુ મારા ભાન મારા ફુવા ને એ બધા બેઠા છે ને આ બાજુ મંદિર છે, આ બાજુ પણ મારા બા ને બધા જ બેઠા આ બાજુ હતા અને હે ને જો આ બાજુ મારા બા હે, આંકર મારા માસી હે ને મારા ભાભી હે ને મારા ફઈ હે, એક અમારા મોટા બેન હે। જો માસી ના પાડે હે કે અમારે હે ને માસી નથી। આ બાજુ જો અમાર બેનેવી સાહેબ હે ને બેલા હારે હે, ભલે હારતા હોય તો ઈ પણ બેલા હારવામાં આવી ગયા હે। તો ફાઇનલી મિત્રો 3:30 થઈ ગયા છે ને આપણે છે ને ઘરે આવી ગયા છે અને ઘરે છે ને અત્યારે છે ને થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોરે એવા બોલે છે એની વાત જ જવા દો। તો અત્યારે છે ને થોડો છે ને થોડા છાંટા ચાલુ થઈ ગયા છે અને આપણે છે ને ભૂરીના પિયર ગયા હતા। અહીંયા એવું હતું કે મારા હાહુ અને મારા સસરાજી છે ને, મારા સસરા હોતીને દશામાના વ્રત રહેતા હતા એટલે એક મારા મમ્મીને અને એક ભૂરીને બેયને ગોહણી કરેલી હતી। તો છે ને બેયને આપણે છે ને લઈને અહીંયા ગયા હતા અને અત્યારે છે ને આપણે ઘરે આવી ગયા છે અને ઘરે છે ને જો અત્યારે થોડા છાંટા ચાલુ થઈ ગયા છે અને અત્યારનું વાતાવરણ તમે જોઈ લેજો, ચારે બાજુનું છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। વરસાદ એટલે આપણે તો જો કે ખાસ જરૂર જ છે પણ ગાંડો આવતો જ નથી આવું, નકર મારે પાણી કાયમ છે ને વારવું પડે ને। હમણાં 2-4 દિવસ પાણી વારવાનું ચાલુ કર્યું ને આવી જાય તો એના ઘેર ક્યાં ભૂખ ભરી છે પણ આવવું જોઈએ ને। હવે એમાં એવું છે
હવે આવે નહીં એટલે મારે પાણી વારવાનું થાય એટલે હે ને આપણે ખાસ જ જરૂર છે પણ આવે તો કામનું નકર તો શું કામનું થોડા સાંટા આવ્યા છે બહુ જાજા જ ના આવ્યા તો કાંઈ વાંધો નહીં હવે એમાં આપણું જ કાંઈ હાલવાનું છે નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો અને કોઈ ફેમિલી નવા આવી ગયા હોય આપણા વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા આવા નવા છે ને થોડા કોમેડી વ્લોગ જોવા માટે તો ફાઇનલ છે ને જો 100 વાગી ગયા છે અને 100 વાગી ગયા છે ને તો આપણે કાથરોટ લઈને ખોર ભરવા જ આવી ઓકે હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે ને તો આપણે જવાનું ભેંસ દોવી છે ને તો આપણે જઈ ખોર લેવા ઓલા ઘરે આપણે તો આ ઘરે ખોર નથી રાખતા પણ હે ને આજે ડોલે લીલી થઈ જતી ને તમે કે કાથરોટ ભરી આવું ભેંસ તો દવા દે છે આજ સાંજે ને કાલ સાંજે બહુ દવા નથી દેતી પણ હે ને એ તોય મારા વગરે કોઈને દવા નથી દેતી તો આપણે હે ને હાલો ફટાફટ હે ને પહેલાં ખોર ભરીએ ખોર ભરીને આપણે હે ને ભેંસ દોવાની તો આપણે ઓલા ઘરે હે ને હેલા જ આવી છીએ જો આમ કેળીએ આ આપણો માર્ગ છે પણ બી જરી કેળી છે ને કાયમ શું કે અમારે અહીંયા બહુ વાહન લાવવાનું ન હોય ને એટલે એવી તો મારા હોય તો હે ને આ બાજુ જો અમારે મયા બંધ હોય ને તાનમાં જે હે ને વાસ દૂ નાખવા મીંડા ખીલા બીલા વારીને કેવા મંડાઈ જાય આમ જો પોદરા નાખે એમને ધોવાડો કરી નાખ્યો આપણે તો ગામ જઈને આવ્યા ને તો આપણને માથું ચડી ગયું ને તો આપણે હે ને કંઈ કર્યું જ નથી નહીં તો જો કેવા ફટાફટ વાસદું નાખે ને વાસદું નાખીને ભેંસનો ધોવાડો કર્યો અને આમ જો કેવા પૂંજા ભરે બોરીને ખીલા સાફ કરી નાખ્યા તો આપણે હજી સાફ કરવાના છે તો હે ને હાલો આપણે હે ને પહેલાં ફટાફટ ભેંસ દોઈ લેવી